ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાઈ। આજરોજ ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભચાઉ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સામાન્ય સભાનું આયોજન પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રાજીબેન પટેલ નવા કટારિયા તથા ઉપપ્રમુખ તરીકે શીતલબેન ઢીલા ચોબારીની વરણી કરવામાં આવી। ભચાઉ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય અને વિરોધ પક્ષના નેતા મંજીભાઈ રાઠોડે પ્રમુખ તથા ઉપપ્રમુખને બંને મહિલાઓને અભિનંદન પાઠવ્યા, સાથોસાથ વિશ્વાસ અપાવ્યો કે ભચાઉ તાલુકાના ગામડાઓમાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરાવવા સંપૂર્ણ સહયોગ આપશે, તેમજ તાલુકાના ગામડાઓમાં અને તાલુકા પંચાયતમાં મહિલાઓનું શાસન મજબૂત બને તે માટે તંત્ર દ્વારા પણ સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। મંજીભાઈ રાઠોડ 18 સિકરપુર તાલુકા પંચાયત સભ્ય અને કોંગ્રેસના ભચાઉ તાલુકા પંચાયતના એકમાત્ર સભ્ય, વિરોધ પક્ષના નેતા કહ્યો તો એ પણ ચાલે। આજે ભચાઉ તાલુકા પંચાયતની જે સામાન્ય સભાની બેઠક હતી અને એમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ, બંને મહિલાઓની વરણી થતા ખૂબ ખુશી થઈ કે જે અમારા સપનાનું ભચાઉ કે સપનાનું દેશ માતાઓ બહેનોને મોકો આપ્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીને પણ શુભેચ્છા અને નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। પણ સાથે સાથે એક બાબત બહુ ઉડીને આંખે વળગી, કારણ કે અમે ભચાઉ તાલુકામાં વર્ષોથી કામ કરીએ છીએ। 10 ને 10 20 તાલુકા પંચાયત બેઠકો, એમાં 10 તાલુકા પંચાયત બેઠકો જે છે એ ગાંધીધામ વિધાનસભામાં આવે અને 10 તાલુકા પંચાયત બેઠકો રાપર વિધાનસભા ક્ષેત્રમાં આવે। હવે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને રાપર વિધાનસભા ક્ષેત્રના બન્યા છે, એટલે ગાંધીધામ વિધાનસભાથી ભારોભાર અન્યાય વર્ષોથી થતો હોય છે। ગત 5 વર્ષની ટર્મમાં પણ આ જ પરિસ્થિતિ હતી। આ 10 તાલુકા પંચાયતની સીટોને સાઈડમાં જ મૂકી દેવામાં આવે છે અને આને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો છે। જે કારણ હોય, ભારતીય જનતા પાર્ટીની આ બાજુ 10 સીટો છે, એ બાજુ 10 માંથી 9 છે અને કારોબારી ચેરમેન એ લોકો જાહેર કરેલા છે એ પણ આ રાપર વિધાનસભા ક્ષેત્રના જ છે। એટલે મહત્વના પદ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટી એક જ વિસ્તારના લોકોને તક આપતી હોય અને ગાંધીધામ મત વિસ્તારમાં આવનારા 10 તાલુકા પંચાયત બેઠકો, જે ચિરઈ જિલ્લા પંચાયત અને સામખિયારી જિલ્લા પંચાયતના જે મત વિસ્તારો છે એની સાથે ભારોભાર અન્યાય થયો છે, આ ખૂબ દુઃખદ છે અને ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં આ બાબતે કંઈક સારું કરશે એવી આશા। પણ મહિલા સશક્તિકરણની વાત આવે એટલે ભચાઉ તાલુકામાં જે સરપંચ પદે મહિલાઓ છે એમની સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં મહિલાઓની સ્થિતિ શું છે એ આપણે જાણીએ છીએ। દેશ લેવલે આપણા રાષ્ટ્રપતિથી ચાલુ કરીએ તો છે એક ધારાસભ્ય અમારા માલતીબેન હોય કે ગામના સરપંચ મહિલા હોય, એમને જોઈએ એટલો મહત્વ નથી આપવામાં આવી રહ્યો। ભચાઉમાં પ્રાંત અધિકારી જ્યારે ખૂબ જ ચુસ્ત અને કડક હાથે કામ કરનારા મહિલા અધિકારી છે અને એમના જે કાયદો વ્યવસ્થા હેઠળ આ પ્રકારની જે વ્યવસ્થા મજબૂત બનશે એવી અમે આશા રાખીએ છીએ। મહિલા તાલુકા પ્રમુખ સફળ થાય, સાથે સાથે ગ્રામ પંચાયતમાં સભ્યો અને મહિલાઓ સરપંચ પદે છે એમને પણ આ લોકો પૂરેપૂરો ન્યાય આપે, એમને પણ મોકો આપે, એમને ખુરશીમાં બેસવા મળે, કોઈ પણ સરકારી મિટિંગ હોય એમના પણ એમને મોકો મળે, એમની હાથે સહી થાય। ઘણી વખત એવો પણ અમે સાંભળ્યું છે કે એમના નામે ડુપ્લિકેટ સહીઓ કરે એમના પતિ કે એમના પિતા પુત્ર આવો વહીવટો કરતા હોય છે, આ વહીવટો અટકે એ બાબતે કોંગ્રેસ સતત જાગૃત રહેશે અને તાલુકાના વિકાસમાં અમારો પૂરો સહયોગ રહેશે। કોંગ્રેસ આશા રાખે છે કે અહીંયા આ તાલુકા પંચાયત ભચાઉ છે નાના માણસોને જે દાખલાઓ કઢાવવાથી કરી અને મનરેગાના કામો સુધીમાં જે પ્રકારે હેરાનગતિ અને હાલાકી થઈ રહી છે એને દૂર કરી અને લોકોને ન્યાય અપાવશે। કચ્છ જિલ્લામાં દલિત સમાજથી ભારોભાર અન્યાય થયો છે, કારણ કે પ્રમુખ ઉપપ્રમુખ કે કારોબારીમાં ક્યાંય દલિતોનું નામ આવ્યા નથી અને ભારતીય જનતા પાર્ટીએ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી પણ કરી નથી। અગાઉથી જાહેર કરી શકતા હતા, એમની બહુમતી છે, એ ધારે એને બનાવી શકે, એટલે દલિતો માટે તેમણે લટકતો ગાજર જ રાખ્યો છે। આ પણ અમારા માટે દુઃખદ કહેવાય કે મારી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી ભારોભાર અન્યાય કરી રહી છે। રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ, MD ન્યૂઝ ગુજરાતી।